તો સુરત જિલ્લામાં એક ટૂર ટ્રાવેલ્સવાળાએ શ્રદ્ધાળુઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે। એક કથાકાર દ્વારા શ્રી જગન્નાથપુરી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં કહ્યું હતું, ત્યારે તેણે શ્રદ્ધાળુઓને લઈને જવા માટે ટૂર ઓપરેટર દર્પણ સુધીરભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો હતો। ત્યારે કથામાં જઈ રહેલા શ્રદ્ધાળુઓએ 3500 રૂપિયા લેખે 3.15 લાખ રૂપિયા ટૂર ઓપરેટરને જમા કરાવ્યા હતા। ત્યારે ઓપરેટરે 4 લક્ઝરી બસો શ્રદ્ધાળુઓ માટે સુરત જિલ્લાના કામરેજ ખાતે મોકલી હતી। ત્યારે કામરેજ ખાતેથી શ્રદ્ધાળુઓને લઈને નીકળેલી 4 લક્ઝરી બસના ચાલકોએ ડીઝલ માટેના રૂપિયા માંગતા ટૂર ઓપરેટરોએ અત્યારે પેસેન્જર પાસેથી રૂપિયા લેવા અને હું પરત આપી દઈશ તેવો વિશ્વાસ આપતા શ્રદ્ધાળુઓએ 1 લાખથી વધુનું ડીઝલ ભરાવ્યું હતું। જોકે શિરડી પહોંચીને શ્રદ્ધાળુઓએ ટૂર ઓપરેટરનો સંપર્ક કરતા ટૂર ઓપરેટર મોબાઈલ સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। ત્યારે શ્રદ્ધાળુઓ પણ હેરાન પરેશાન થયા હતા। તો ઘણા સમય બાદ પણ ટૂર ઓપરેટરનો સંપર્ક ન થતાં છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મામલો કામરેજ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો। ત્યારે કામરેજ પોલીસે ટૂર ઓપરેટરની ધરપકડ કરી છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। તો ભેજા બાદ ટૂર ઓપરેટરે વધુ લોકોને ઠગ્યા હોવાની પણ પોલીસને શંકા છે। ત્યારે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તેઓની પોરબંદર ખાતે એક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યા કે જેઓ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે તેઓ સાથે મુલાકાત થયેલી। તે સમયે દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓએ જણાવેલ કે જો તમે કોઈ શ્રીમદ ભાગવત કથાનું જગન્નાથપુરી ખાતે આયોજન કરવા માગતા હોય તો શ્રોતાગણોને અહીંથી લાવવા લઈ જવાનો તથા તેમનો જમવાનો ટોટલ એક પર પર્સન દીઠ 3500 રૂપિયા ખર્ચો થશે। આ બાબતે તેઓ વચ્ચે વાતચીત થતાં કિરીટ ભારતી ભાનુભારતી ગોસ્વામીના હોય તેમના સમાજમાં અને તેમને ઓળખીતાઓ વ્યક્તિઓ પાસેથી કુલ્લે એક વ્યક્તિ દીઠ 3500 રૂપિયા લેખે પૈસા મેળવી તે પૈસા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓના ખાતામાં ઓનલાઈન તથા અમુક વ્યક્તિઓએ રોકડીથી ચૂકવી આવેલ। આમ હાલ અંદાજિત કુલ્લે 91 વ્યક્તિઓએ ટોટલ 3,15,500 રૂપિયા સુધીરભાઈ પંડ્યાનાઓને ચૂકવેલ, જે બદલામાં સુધીરભાઈ પંડ્યાનાઓએ જણાવેલ કે આપણે 22/2/2026થી લઈ 28/2/2026 સુધી જગન્નાથપુરી ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે। જે બાબતે જે લોકોએ પેમેન્ટ આપેલું હતું તે તમામ લોકોને અલગ અલગ 4 લક્ઝરીમાં બેસાડી તે લોકોને કામરેજ અમદાવાદ ખાતેથી કામરેજ આપણે દાદા ભગવાન મંદિરની બાજુમાં લાવી અને હોલ્ડ કરે ત્યાં લક્ઝરીના ડ્રાઈવર દ્વારા લક્ઝરીમાં ડીઝલ ભરાવવા માટે પૈસાની માગણી કરતા તેઓએ દર્પણભાઈનો સંપર્ક કરતા દર્પણભાઈનાઓએ જણાવેલ કે હાલ તમે લક્ઝરીમાં જે પેસેન્જર બેસેલ છે તે લોકો પાસેથી ડીઝલના પૈસા ઉઘરાવી લો, હું શિરડી ખાતે આવી અને બાકીના પૈસા એ લોકોને આપી દઈશ। જેથી લક્ઝરીમાં બેસેલ મુસાફરોએ પોતાના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી પૈસા મેળવી કુલ્લે 1,05,000 રૂપિયાનું ડીઝલ આ 4 લક્ઝરીમાં ભરાવેલ। ત્યારબાદ તેઓ અહીંથી રવાના શિરડી ખાતે થયેલ અને ત્યાં જઈને દર્પણભાઈ નાઓનો સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડવાનું બંધ કરેલ। આમ ફરિયાદી તથા તેમના સાથેના જે અલગ અલગ ભોગ બનનાર છે તેઓને અહેસાસ થયેલ કે તેઓના જોડે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ છે અને દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓએ પર પર્સન જે 3500 રૂપિયા ઉઘરાવેલ છે તે પોતાના કોઈ અંગત કામ માટે વાપરી નાખેલ છે અને તેઓને ત્યાં કથા માટે લઈ જવાના નથી। જે બાબતે તેઓને પોતાની સાથે કાયદાકીય રીતે પોતે છેતરપિંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા હોવાનું જણાતા કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેઓએ ફરિયાદ આપતા તેઓના લખાવ્યા મુજબની ફરિયાદ લખી લઈ અને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આરોપી દર્પણભાઈ સુધીરભાઈ પંડ્યાનાઓ વિરુદ્ધમાં છેતરપિંડી તથા વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ આરોપીની વધુ પૂછપરછ ચાલુમાં છે। આ આરોપી અગાઉ કે હાલમાં કોઈ અન્ય ભોગ બનનાર સાથે આ જ પ્રકારની કોઈ છેતરપિંડી કરી હોય તો તેવા ભોગ બનનાર નાઓનો સંપર્ક કરી તે બાબતે ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુમાં છે।